નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી યુનિટ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. ફેથફુલ એટલે કે વિશ્વાસુ, અવર એટલે આપણા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તો પ્રાણીઓ આપણા વિશ્વાસુ મિત્રો છે. એ પાઠની અંદર આઈ એમ અ બિગ ટ્રી વિશે એક પોયમ આપેલ છે, તે તમે અભ્યાસ કરજો. એના ઉપરથી નીચે આપ્યું છે મેચ એ વિથ બી ઇન આન્સર. અહીંયા દેખી શકો છો, ચિત્ર આપ્યું છે ફ્લાવર્સ, તો સી. અહીંયા વૃક્ષનું ચિત્ર આપ્યું છે ટ્રી એટલે કે ડી. અહીંયા ડાળીનું ચિત્ર આપ્યું છે એટલે બ્રાન્ચીસ. અહીંયા પાંદડા છે તો લીવ્સ. અહીંયા ફળફળાદી એટલે કે ફ્રૂટ્સ એટલે કે એ. એ રીતે તમારે અહીંયા જવાબ લખવાના છે. જે આપણે લખ્યા છે તે તમે દેખજો. ત્યારબાદ એક સ્ટોરી આપી છે શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. એક શેરા વિશેનું આપ્યું છે અને બીજા તેના મિત્રો વિશેની એક વાર્તા આપી છે, તે તમે વાંચજો. ખૂબ સરસ વાર્તા છે. એના પરથી આપણે નીચેના પ્રશ્નો દેખીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર એટલે કે જવાબ આપવા પ્રશ્નોના. એ અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી. અંડરલાઇન એટલે કે નીચે લીટી કરવી. ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી. જે વાર્તાની અંદર પ્રાણીઓ આપ્યા છે તેમના નીચે લીટી કરો. તો તમારે હેઝહોગ અને માઉસ બે પ્રાણીઓના નામ આપેલા હશે, જે તમારે શોધીને નીચે લીટી કરવાની છે. બીજો પ્રશ્ન છે ધ લિટલ હેઝહોગ લાઇક. નાના શેરાને શું ગમતું હતું? તો ડાન્સ, સિંગ એન્ડ પ્લે. ધ લિટલ હેઝહોગ લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. ત્રીજું છે ખાલી જગ્યા બીકમ ધ હેઝહોગ ફ્રેન્ડ્સ. તો છેલ્લે તમને વાર્તાની અંદર વાંચ્યું છે તો ઓલ એનિમલ્સ બીકેમ ધ હેઝહોગ ફ્રેન્ડ્સ. ચોથું ધ હેઝહોગ વોઝ લાઇક ધ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. કે છેલ્લે દિલથી સ્વીકાર્યા હતા, દિલથી મિત્રો બન્યા હતા. તે હા, તો યસ આવે છે તો ટ્રુ. રીડિંગ એટલે અહીંયા દેખાવાનું છે ધ આઈ હેવ 4 legs એટલે કે મારે 4 પગ છે. આઈ ગીવ મિલ્ક, હું દૂધ આપું છું. આઈ એમ અ ડોમેસ્ટિક એનિમલ, હું પાલતુ પ્રાણી છું. ચિત્ર ઉપરથી પણ ખ્યાલ આવે છે કે COW કાઉ એટલે ગાય. બીજું આપ્યું છે આઈ હેવ 4 legs, મારે 4 પગ છે. આઈ લીવ ઇન ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ, હું જંગલમાં રહું છું. આઈ હેવ અ બિગ ટેલ એટલે કે મોટી પૂંછડી છે. પ્રાણીના ચિત્ર ઉપરથી પણ ખ્યાલ આવે કે ફોક્સ એટલે કે શિયાળ, જે જંગલી પ્રાણી છે. ત્રીજું છે આઈ ઇટ ગ્રાસ, હું ઘાસ ખાઉં છું. આઈ લીવ ઇન આફ્રિકા. આપણો ખંડ એશિયા છે, એવો આફ્રિકા ખંડ છે. એની અંદર ઝીબ્રા નામનું પ્રાણી જોવા મળે છે. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ. અહીંયા શરીર ઉપર તમે દેખી શકો છો કાળા અને સફેદ રંગના પટ્ટા છે. આઈ લુક લાઇક અ હોર્સ. લુક લાઇક એટલે ના જેવું દેખાવું, હું ઘોડા જેવું દેખાવું છું, તો ઝીબ્રા. ચોથું છે આઈ લીવ ઓન ધ ફાર્મ, ખેતરમાં રહું છું. આઈ લુક લાઇક અ હોર્સ, હું ઘોડા જેવું દેખાવું છું. આઈ હેવ અ લોંગ ઇયર્સ, મારે લાંબા કાન છે. આઈ બ્રે ઓર હી હો, હું ભૂંકું છું વાંચી. તો એ પ્રાણી ઉપરથી પણ તમે તેનું નામ બતાવી શકો છો કે ડોંકી. પાંચમું છે આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું ફોરેસ્ટ એટલે કે જંગલ, હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ, હું ડેન્જર પણ બની શકું છું. આઈ એમ બ્લેક ઓર બ્રાઉન, હું કાળા રંગનો અથવા કથ્થાઈ રંગનો હોઉં છું. આઈ લાઇક ફ્રૂટ્સ એન્ડ હની. ફ્રૂટ્સ એટલે કે ફળ, હની એટલે મધ, મને ફ્રૂટ્સ અને મધ વધુ પસંદ છે. તો બિયર એટલે કે રીંછ. છઠ્ઠું છે યુ કેન રાઇડ મી એટલે કે તમે મારી ઉપર સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક ઓફન એટલે કે હું વારે ઘડીએ પાણી પીતો નથી. આઈ લીવ ઇન ડિઝર્ટ એટલે કે હું રણની અંદર રહું છું. આઈ હેવ હમ્પ એટલે ખૂંદ, મારે શરીર ઉપર ખૂંદ છે. તો કેમલ.
રીડ ધ પેસેજ. અહીંયા ઓસ્ટ્રીચ વિશે આપેલું છે. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ. તેને લાંબા પગ છે. અ લોંગ નેક. લાંબી ગરદન છે. અ બિગ બોડી. મોટું શરીર છે. એન્ડ અ શોર્ટ ટેલ. એટલે ટૂંકી પૂંછડી છે. હવે કીવી વિશે આપેલું છે. આ તમે દેખી શકો છો પક્ષી. ધ કીવી હેઝ શોર્ટ લેગ. એટલે ટૂંકા પગ છે. એન્ડ લોંગ બીક. એટલે લાંબી ચાંચ છે. ધ કીવી ઇઝ અ ફની બર્ડ બિકોઝ ઇટ હેઝ નો વિંગ્સ. કારણ કે તેને આ પક્ષી છે પણ પાંખ નથી. ઇટ હેઝ નો ટેલ. તેની પૂંછડી પણ નથી. હવે ધ પીકોક એટલે મોર વિશે આપણે દેખીશું. ધ પીકોક હેઝ અ બ્લુ નેક. વાદળી ગરદન છે. એન્ડ યલો બીક. પીળી ચાંચ છે. ઇટ હેઝ વેરી લોંગ ફેધર્સ. કે તેને લાંબા પીંછા છે. આ તો ઓસ્ટ્રીચ, કીવી અને પીકોક વિશે દેખ્યું. એના ઉપરથી આપણે નીચે રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર કીવી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા હેઝ અ લોંગ નેક. લાંબી ગરદન તો ઓસ્ટ્રીચને હતી. બીજું છે ધ ખાલી જગ્યા હેઝ અ બ્લુ નેક. વાદળી ગરદન પીકોકની હતી. ધ ખાલી જગ્યા હેઝ અ લોંગ બીક. લાંબી ચાંચ કીવીને. ધ ખાલી જગ્યા હેઝ અ ફેધર્સ. પીંછા તો પીકોક. ધ ખાલી જગ્યા હેઝ નો વિંગ્સ. કોને પાંખો ન હતી તો કીવી. સ્ટડી ધ પિક્ચર. ચિત્ર આપણે દેખવાનું છે. એના આધારે નીચે ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ suitable words from the brackets. એટલે કૌંસના યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન. તો અહીંયા દેખાય છે કે બર્ડ્સ એટલે કે પક્ષી. ફ્લટરિંગ એટલે પાંખો ફફડાવવી. ટ્રંક એટલે ઝાડનું થડ. બ્યુટીફુલ એટલે સુંદર. વોટરિંગ એટલે પાણી પાવું. ફ્લાવર્સ એટલે ફૂલ. ટ્રી એટલે ઝાડ. અંડર એટલે નીચે. તો પહેલું તમે દેખી શકો છો ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન. તો ગાર્ડન માટે બ્યુટીફુલ શબ્દ આપણે વાપરી શકીએ. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર. અલગ અલગ કલરના તો ખ્યાલ છે આપણે. ફૂલ છે તો ફ્લાવર્સ. ત્રીજું છે બટરફ્લાઇઝ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર્સ. તો ફ્લટરિંગ. ચોથું છે અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ. છોડને પાણી પાય છે તો વોટરિંગ. પાંચમું છે ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન. કોર્નર એટલે ખૂણામાં. ગાર્ડન એટલે બગીચાના ખૂણામાં એક મોટું ઝાડ છે માટે ટ્રી. છઠ્ઠું છે ટુ ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. બ્રાન્ચ એટલે કે ડાળી ઉપર. તો ડાળી ઉપર બે કોણ બેઠું છે તો બર્ડ્સ એટલે કે પક્ષી. સાતમું છે અ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી. તો બિલાડી ઝાડની નીચે રમી રહી છે. ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી. સ્ક્વિરલ એ ખિસકોલી. ઝાડના થડ ઉપર ખિસકોલી છે. આગળ છે કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સ એટલે કૌંસમાં. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાર્તા પૂર્ણ કરવાની છે. અહીંયા વાર્તા આપેલી છે. એક શિયાળની તમે ગુજરાતીની અંદર વાર્તા સાંભળી હશે કે ભૂખ લાગી હોય છે. તે શિયાળ ખાવા જાય છે. દ્રાક્ષ હોય છે. દ્રાક્ષ પહોંચતી નથી. તેથી છેલ્લે કે દ્રાક્ષ ખાટી છે તેમ કહીને ચાલ્યું જાય છે. તો આપણે એ વાર્તા અહીંયા નીચે આપેલું છે. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ. શિયાળ અને દ્રાક્ષ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. ફૂડ એટલે ખોરાક. ફોક્સ એટલે શિયાળ. વેન્ટ એટલે ગયો. કોનું ભૂતકાળ. જમ્પડ એટલે કૂદ્યો. સાવર એટલે ખાટું. વન્સ ધેર વોઝ અ ખાલી જગ્યા. વન્સ એટલે એક વખત. ધેર વોઝ અ ફોક્સ. એક વખત એક શિયાળ હતું. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યું હતું. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં ગયું. ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ. તેને કોઈ ખોરાક મળ્યો નહીં. એટ લાસ્ટ છેલ્લે હી રીચ્ડ એટ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ. એટલે કે દ્રાક્ષના ખેતરમાં પહોંચ્યું. હી સો બંચીઝ ઓફ ખાલી જગ્યા. તો લુમખો હસાનો ગ્રેપ્સનો. હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ. તેને ખાવાની ઈચ્છા થઈ. હિઝ માઉથ બિગેન ટુ વોટર. તેના મોઢામાં પાણી આવ્યું. હી ટ્રાઈડ ટુ ગેટ ધ ગ્રેપ્સ. તેને દ્રાક્ષ મેળવવાનો પ્રયત્ન કર્યો. હી ખાલી જગ્યા અગેન એન્ડ અગેન. તેને વારંવાર કૂદકા માર્યા. બટ ઓલ હિઝ એફર્ટ્સ એટલે પ્રયત્નો વેર યુઝલેસ. તેના બધા પ્રયત્નો
નિષ્ફળ નીવડ્યા. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ. ટુ હાઈ એટલે ઊંચી, ખૂબ ઊંચી હતી. હી ગોટ ટાયર્ડ. હી વોઝ શ્યોર ધેટ હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. તેને ખબર લાગ્યું કે હવે હું મેળવી શકીશ નહીં. હી ખાલી જગ્યા અવે સેઇંગ. હી ગયો વેન્ટ અવે સેઇંગ ધ ગ્રેપ્સ આર સાવર. એટલે કે દ્રાક્ષ ખાટી છે. અહીં આપેલું છે વન મેની. વન એટલે કે એક, મેની એટલે એક કરતો વધુ. વન એટલે એક, મેની એટલે એક કરતો વધુ, બે અથવા બેથી વધુ. એટલે અહીંયા એક હોય તે માટે એ કે એન વપરાશે, જ્યારે વધુ હોય તે માટે બહુવચનનું રૂપ વપરાશે. એની પાછળ એસ પ્રત્યે મૂકવામાં આવશે. ધારો કે અ બોય, છોકરો એક છે માટે અ બોય. અ એટલે કે એક, ન બહુ બે છે એટલે માટે બોયઝ. એવી જ રીતે એન અમ્બ્રેલા, તો અમ્બ્રેલાઝ પાછળ એસ લગાવ્યો છે બહુવચન કરવા માટે. અ ફ્લાવર, તો ફ્લાવર્સ પાછળ એસ લગાવ્યો છે. એસ પ્રત્યે લગાવવાથી બહુવચન થાય છે. અ બોલ, તો બોલ્સ. અ ડોગ, તો ડોગ્સ. એવી રીતે ધીસ અને ધીઝ, નજીકની કોઈ વસ્તુ હોય એને બતાવવા માટે ધીસ એટલે કે આ, ને ધીઝ એટલે કે એક વસ્તુ હોય નજીકની તો ધીસ વપરાય. એક કરતાં વધુ એટલે કે બે અથવા બેથી વધુ હોય તો ધીઝ વપરાય. તો આ એક વચનનું રૂપ છે. આ ધીઝ એ ધીસનું બહુવચન છે. તેવી જ રીતે દૂરની વસ્તુ હોય તો માટે ધેટ, એક વચન માટે ધેટ અને બહુવચન માટે ધોઝ વપરાય છે. અહીંયા આપણે નીચે દેખીએ, અહીંયા કલર પણ દર્શાવે છે. નજીક માટે રેડ કલર એટલે કે લાલ કલર, દૂર માટે ગ્રીન કલર એટલે કે લીલો કલર દર્શાવેલ છે. પહેલું છે અહીંયા લીલો કલર એટલે દૂર પણ છે, તો નજીક દૂર હોય તો ધેટ અથવા ધોઝ. બહુવચન હોય તો ધોઝ વાપરીશું. દૂર છે પરંતુ એક જ છે કેમેરો એટલે ધેટ વાપરીશું. ધેટ ઇઝ અ કેમેરા. નજીક છે પરંતુ એક વચન છે, એક જ પતંગ છે માટે ધીસ ઇઝ અ કાઇટ. નજીક છે પરંતુ બહુવચન છે એટલે ધીઝ આર બોલ્સ. દૂર છે પરંતુ વધુ છે એટલે ધોઝ આર વોચીસ એટલે ઘડિયાળ. નજીક છે એક વચન છે માટે ધીસ ઇઝ અ પેન. દૂર છે બેગ છે માટે ધેટ ઇઝ અ બેગ. નજીક છે પણ બહુવચન છે એટલે ધીઝ આર ચેર્સ એટલે કે ખુરશી. ચિત્ર ઉપરથી આપણે જોઈને જવાબ લખવાના છે. તો હાઉ મેની એટલે કેટલા. લાયન્સ આર ધેર, સિંહ કેટલા છે. તો તમે મિત્રો દેખી શકો છો તો અહીંયા બે સિંહ છે. તો ધેર આર 2 લાયન્સ. તો ધેર આર 2 લાયન્સ. એવી જ રીતે હાઉ મેની જીરાફ. જીરાફ કેટલા છે તો એક જ છે એટલે અહીંયા ધેર ઇઝ, એક વચન માટે ધેર ઇઝ, બહુવચન માટે ધેર આર વપરાશે. તો ધેર ઇઝ 1 જીરાફ. ધેર ઇઝ અ જીરાફ એ પણ લખી શકો છો. ત્રીજું છે હાઉ મેની એલિફન્ટ્સ. હાથી, તો હાથી પણ એક છે એટલે ધેર ઇઝ 1 એલિફન્ટ. ચોથું છે હાઉ મેની બર્ડ્સ. તો 4 પક્ષીઓ છે ચિત્રની અંદર તમે દેખજો. તો ધેર આર 4 બર્ડ્સ. હાઉ મેની મંકીઝ. વાંદરાઓ, તો બે છે. ધેર આર 2 મંકી. ફક્ત એસ પ્રત્યે લગાવજો અહીંયા મિત્રો. એસ પ્રત્યે લગાવવાનો બાકી છે તો એસ પ્રત્યે લખાવી દેજો. ધેર આર 2 મંકીઝ. રાઇટ ધ નેમ ઓફ ધ એનિમલ્સ ધ બ્લેન્ક. ખાલી જગ્યાની અંદર એનિમલના નામ આપણે સ્પેલિંગ પૂરા કરવાના છે. તો પહેલો છે સિંહ, તો LION. બીજું છે ટાઈગર, TIGER. ત્રીજું ચિત્તા, CHEETAH. ચોથું છે એલિફન્ટ, ELEPHANT. પાંચમો છે જીરાફ, GIRAFFE. એના પછી મંકી, ફોક્સ, ડિયર. લાયન એટલે સિંહ, ટાઈગર એટલે વાઘ, ચિત્તા હાથી, જીરાફ વાંદરો, શિયાળ હરણ. ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ ઓફ ધ એનિમલ્સ એન્ડ સોન. આપણે પ્રાણીઓના નામ શોધીને એને રાઉન્ડ શેપ કરવાના છે. તો પહેલું એલિફન્ટ, જીરાફ, ચિત્તા, ડિયર, ટાઈગર, ફોક્સ, મંકી.
ફાઇન્ડ યોર પેર. હવે ધેર ઇઝ વડે આ બધા વાક્યો છે. અહીંયા ધેર આર વડે છે. ધેર ઇઝ એટલે એક વચન, ધેર આર એટલે બહુવચન. તો અહીંયા દેખીશું આપણે તો ધેર ઇઝ અ ઇરેઝર માટે એન વપરાય છે. ધેર ઇઝ એન ઇરેઝર. આપણે એની જગ્યાએ એન લગાવવું પછી ધેર ઇઝ એન ઇરેઝર. ધેર આર ઇરેઝર્સ એનું બહુવચન રૂપ એસ પ્રત્યે. ધેર ઇઝ અ બુક તો ધેર આર બુક્સ. ધેર ઇઝ અ બેગ ધેર આર બેગ્સ. ધેર ઇઝ અ રૂમ તો ધેર આર રૂમ્સ. પાછા એસ પ્રત્યે છે માટે બહુવચન થાય. ધેર ઇઝ અ પેન તો ધેર આર પેન્સ. ધેર ઇઝ અ કેમલ તો ધેર આર કેમલ્સ. ધેર ઇઝ એન એપલ તો ધેર આર એપલ્સ. ધેર ઇઝ એન આઉલ તો ધેર આર આઉલ્સ. અહીંયા ઇરેઝરની અંદર એન મૂકજો અથવા તેની જગ્યાએ બીજો કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. ધારો કે પેન્સિલ પણ લઈ શકીએ કે બીજો કોઈ પણ સ્પેલિંગ આપણે લખી શકીએ છીએ. મેંગો લખી શકીએ, પેન્સિલ લખી શકીએ, બેન્ચીસ લખી શકીએ. રાઇટ એન્ડ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ. તમારા પ્રિય પ્રાણી વિશે લખવાનું છે. આપણે કાઉ વિશે લખેલું છે તેવી રીતે તમે તમારા પ્રિય પ્રાણી વિશે લખજો. થેન્ક યુ મિત્રો.